આજ એ દિવસ આવી જ ગયો જેના માટે હું અહીં સુધી આવી છું. રેડી થઈ અમે લોકો નીકળી ગયા ફટાફટ બેના નવા ઘરે. ખુશી તો જાતાની સાથે જ પ્લે એરિયામાં જોઈને એક્સાઇટેડ થઈ ગઈ. કઈ નહીં, ચલો થોડી વાર ત્યાં રમાડી લઈએ ને, ત્યાં મુહૂર્તનો ટાઈમ પણ થઈ જાય. પણ એને પ્લે એરિયામાંથી બહાર કાઢવીને એ મહા મુસીબત છે. એનું ચાલે ને તો એ આઈને અહીં હિંચકામાં જ સૂઈ જાય. ચલો તો હવે જરાય લેટ કર્યા વગર જઈએ બેનના ઘરની અંદર. અમારી ગુડિયા રાનીને પણ ચણિયાચોળી પહેરી અને રેડી કરી દીધા છે. ખબર ના પડતી હોય ને ત્યાં સુધી કેવું સારું, ગમે તે પહેરાવો, પહેરી જ લઈ. ખુશીને તો કપડાં પહેરવાની એટલી માથાકૂટ હોય ને. ચલો તો હવે ઘરમાં પણ થોડુંક ડેકોરેશન કરી લઈએ. ડેકોરેશન તો ના કહેવાય, પણ શુભ કામ કર્યા પહેલા આસોપાલવનું તોરણ લગાવવું તો જરૂરી છે ને. અત્યારે તો બધું સેલોટેપના ભરોસે જ ચાલે છે. ગિફ્ટ થશે પછી જ ફર્નિચરનું કામ કરશે. ત્યાં સુધી હું ઠંડી થઈ જાઉં. હું ને ખુશી કઈ કરીએ કે ના કરીએ, પણ ખાવાનું કામ તો પહેલા જ કરી લઈએ.